हेलो विद्यार्थी मित्रों, આપણે ચલો ધોરણ 11 પ્રકરણ પહેલું સજીવ વિશ્વ દુનિયા સજીવોની દુનિયા જોઈશે. જે કંઈ સજીવો છે ને જુદા જુદા, એમાં આપણે જૈવ વિવિધતા છે, બાયોડાયવર્સિટી, એ જે દુનિયા છે. એવા સજીવોને આપણે ઓળખ્યા, નામકરણ કર્યું, વર્ગીકરણ કર્યું અને વર્ગીકરણની કક્ષાઓ જોઈ. ખરું જે આમ લખેલી છે ને, ઊભી હરોળમાં લખી હતી, જાતિથી મળી અને ઉપર સૃષ્ટિ સુધી. હા, એ બધી કક્ષાઓ જેને કહેતા વર્ગકો, ટેક્સા. અને આડા જે લખ્યા જાતિ, તો જાતિ જો કેટલી, તો બધી જે આડી લખીએ છીએ તો એને કહીશું વર્ગકી, ટેક્સોન. બરાબર? તો એ બધી ચર્ચા એક એક જાતિ, પ્રજાતિ ને કુળ ને આ બધું ડિટેલની અંદર આપણે જોયું. હવે જે તે વનસ્પતિઓ પ્રાણીઓ જે જુદા, એમાં કયા કુળ હોય, કયા પ્રજાતિઓ છે, કઈ જાતિઓ છે, બધા નામ સાથે, ઉદાહરણ સાથે આપણે બધું જોયું. અને છેલ્લે આપણે એ પણ જોયું કે કેટલીક વનસ્પતિઓ, મનુષ્ય, પછી ઘરમાખી, ઓબો અને ઘઉં, આ બધાની આપણે આખું વર્ગીકરણની બધી વાતો કરી. હવે આપણે જોયું વર્ગીકરણ કરવું છે તેના સાધનો. વર્ગીકરણના સાધનો કયા છે? એડ્સ, જે ક્લાસિફિકેશન માટે ટેક્સોનોમિકલ એડ્સ. ટેક્સો એટલે નોમિકલ એટલે વર્ગીકરણ, એના માટેના સાધનો કયા? તો વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવો, જે કંઈ જાતિઓનું વર્ગીકરણની અભ્યાસ કરીએ આપણે, તો એ અભ્યાસ કરવા માટે એક તો આપણે કહીશું કૃષિ એટલે ખેતીવાડી. બરાબર? પછી વન વિદ્યા એટલે જંગલ, વનની અંદર જે રહેલા છે ને વનસ્પતિઓને જે કંઈ જાતિઓ છે તેનો અભ્યાસ, વન વિદ્યા. પછી ઉદ્યોગો, જુદા જુદા ઉદ્યોગો માં વપરાતા સામાન્ય આપણા જૈવિક સ્ત્રોતો, આ બધા જૈવિક સ્ત્રોતો. એટલે કૃષિ, વનવિદ્યા, ઉદ્યોગો, આ બધાની અંદર સજીવો જોવા મળે. એમાંથી સજીવો આપણને મળે. સમજો, ઉદ્યોગો તમે જો, તેમાં કેટલાક સજીવોનો ઉપયોગ થાય છે. ઉદ્યોગોમાં બેક્ટેરિયા, ફૂગ, પેલી આથોડની ક્રિયા કરવી હોય, અજારક્ષણ કરાવવું હોય, તો તે એમને નહીં. તેવા આગળ કેટલાક એવા બેક્ટેરિયા, ફૂગ વપરાય છે કે જેની અંદર ક્યાં જીવતા છે, જૈવિક સ્ત્રોત છે. એટલે આ બધામાંથી સજીવો મળે છે. જૈવિક સ્ત્રોત એટલે સજીવો મળે. આ બધામાં સજીવો છે. થયો? એટલે કૃષિમાં તમે જુઓ, ખેતીવાડી જે કરીએ છીએ તો જે વાવીએ છીએ તે સજીવ, અને જે ઉગે છે અને ઉગ્યા પછી જે બેક્ટેરિયા પાછા હોય છે જમીનમાં, કે જ્યાં ઉગવાની ક્રિયાની અંદર જરા સહાય કરે છે, કે જેના કારણે વૃદ્ધિ થાય છે, પેલા રાઇઝોબિયમ બેક્ટેરિયા બધા, તો આ બધા સજીવોનો સ્ત્રોત કહેવાય. તથા તેમની જૈવ વિવિધતાની જાણકારીમાં ઉપયોગી છે. પછી એમાં શું છે? જૈવ વિવિધતા છે, તો એ પણ ઉપયોગી છે. જૈવ વિવિધતા, આ બધા સાધનો કહેવાય. કારણ કે જો સજીવો મળે તો એ સાધન. વર્ગીકરણ કરવું હોય તો એમને શું કરવાનું? કોઈ સજીવ જ ના હોય, જોથી સજીવ જ કોઈ વિસ્તારમાં ના હોય, તો આપણે વર્ગીકરણ શું કરવાના? એમાં જાતિ કંઈ કહેવાની, એમાં પ્રજાતિ કંઈ કહેવાની, સજીવ વગર કશું નહીં. એટલે સજીવો ક્યાંથી મળે? તો આ બધા સ્ત્રોત હોય છે. જેમાં આપણને જૈવ વિવિધતાનો પણ ખ્યાલ આવે, એ પણ જૈવ વિવિધતાની જાણકારીમાં ઉપયોગી. આ પ્રકારના અભ્યાસ માટે સજીવનું સાચું વર્ગીકરણ અને ઓળખ વિધિની જરૂર પડે. આ બધા જે સજીવો છે, આ બધામાં આમાં અને આપણે કોઈ સજીવો છે તો એ સજીવોનું શું હોવું જોઈએ? એ જે સજીવો છે તેનું આપણે વર્ગીકરણ કરેલું હોવું જોઈએ. વર્ગીકરણ, પછીની ઓળખ, પછીને નામકરણ, પછી એના લક્ષણો, આપણે લક્ષણીકરણ.
આમાં જે કંઈ સ્ત્રોત કીધા આપણે, જે કંઈ સજીવો વપરાય છે, ઉપયોગી છે, જેમાં જૈવ વિવિધતા છે, તો એનું લક્ષણો કયા છે, વર્ગીકરણ કેવું, એની ઓળખ શું, એનું નામકરણ, આ બધીથી જાણકાર હોવા જોઈએ. આપણે બધું જાણતા હોવા જોઈએ. કયું એનું સાચું વર્ગીકરણ અને ઓળખ વિધિની જરૂર પડે છે. આ બધાની જરૂર પડે છે. સાચું ઓળખ અને વર્ગીકરણ, કયા કક્ષામાં આવે, કઈ જાતિમાં આવે, આ બધું જ્ઞાન હોવું જોઈએ. તો આ સજીવોની ઓળખ વિધિ માટે સુસજ્જ પ્રયોગશાળા હોવી જોઈએ. એના માટે શું હોવું જોઈએ? પ્રયોગશાળા. અને એ પ્રયોગશાળાની અંદર જે કે સજીવો મૂકેલા છે અને મૂકેલા છે તો એના વર્ગીકરણ આ તે બધું લખેલું જ હોય. કયો એ સજીવો મેળવવા માટે આપણે કોઈ બહાર ના જવાની જરૂર નથી. એ સજીવોનો ઉપયોગ થાય છે કૃષિમાં, વનવિદ્યામાં, ઉદ્યોગોમાં. પણ આવા સજીવો પ્રયોગશાળામાં રાખેલા હોય તો પ્રયોગશાળામાં જાઓ એટલે એ સજીવ વિશેની બધી માહિતી મળી જાય. એનું નામ, ઠામ, કયો વિસ્તાર છે, એનું શું પ્રજાતિ, જાતિ, આ બધું જ લખેલું છે. જો સજીવો એવા રાખેલા છે થયું તો ત્યાં આગળ આ પ્રયોગશાળાની અંદર આ બધું મળી જાય. એ પ્રયોગશાળા છે. અને બીજું ક્ષેત્ર અવલોકન. ક્ષેત્ર અવલોકન એટલે બહાર ફરવા જઈએ તોથી પણ આપણને સજીવો જોવા મળે. એ ક્ષેત્ર અભ્યાસની જરૂર પડે. પ્રયોગશાળાની અને ક્ષેત્ર અભ્યાસ, વિસ્તારનો અભ્યાસ, ક્ષેત્ર અભ્યાસ. અહીંયા તમે જો કોઈ જંગલમાં ગયા તો જંગલની અંદર તમે જુઓ તો જુદી જુદી વનસ્પતિઓ, જુદા જુદા પ્રાણીઓ કેટલાય મળે, તો ત્યાંથી એ સજીવો મળે. એટલે ક્ષેત્ર અભ્યાસ અને પ્રયોગશાળા આ બે ખાસ જોઈએ, એની જરૂર પડે. કોઈ પણ સજીવને મેળવવા હોય અથવા જોવા હોય, જાણવા હોય તો એમાં પ્રયોગશાળા અને ક્ષેત્ર અભ્યાસ આ આપણે કહીશું એક સાધન તરીકે. ત્યાંથી જ આપણને બધું મળે. એટલે વનસ્પતિ અને પ્રાણીઓના વાનસ્પતિક નમૂનાઓનો સંગ્રહ આવશ્યક છે. આ બધા સંગ્રહ કરેલો હોય. ફિલ્ડમાં ગયા હોય ફરવા માટે તો આપણે ગમે ત્યારે જો ફરવા ગયા હોય ને આપણને સારું ગમે અને નાનો છોડ હોય તો તરત આપણે લઈ આવીએ છીએ, જીવતો જીવતો. મોટું ઝાડ હોય અને એનું ફૂલ, એની ડાળીઓ, આ બધું પત્તો સારો હોય એવું હોય તો આપણે એની ડાળી લાવીએ છીએ. અને લાવી અને શું કરીએ છીએ તો ચોપડીના વચ્ચે, ત્યારે ચોપડી વચ્ચે જે કાગળ હોય ને, કાગળની વચ્ચે મૂકી દઈએ એટલે આખો પ્રેસ થઈ જાય. અને પ્રેસ થયા પછી શું થાય? સુકાઈ જાય. એમાંથી પાણી બધું ઉડી જાય, શુષ્કાન એટલે સુકાઈ જાય. અને પછી એને કોઈ પૂઠા ઉપર એ વનસ્પતિની ડાળી આમ લગાવી દઈએ. આપણે એના પર લગાવી દઈએ, ત્યારે ચોંટાડી દઈએ. અને ચોંટાડ્યા પછી એ વનસ્પતિનું નામ, ક્યાંથી લાયા, કઈ તારીખે લાયા, કોણ લાવ્યું, એનું વર્ગીકરણ, પછી એની શું ઉપયોગિતા છે, આ બધું લખી દીધેલું હોય ખૂણામાં. એ પૂઠું જ્યાં વનસ્પતિ ચોંટાડી છે તો એ વનસ્પતિની બધી માહિતી અહીંયા લખેલી હોય ખૂણામાં જમણી બાજુ. અને પછી પૂઠું જ આખું પ્રયોગશાળા મૂકી દે. અને આવી જુદી જુદી કેટલીય વનસ્પતિઓના આપણે ટૂંકા નમૂના કરી અને આપણે મૂકી દઈએ છીએ. અને જ્યારે આપણે જોવું હોય ત્યારે આપણે પૂઠું લઈને જોયું હોય તો એ વનસ્પતિની બધી વિગત મળે કે ન મળે. એટલે એ રીતે અહીંયા શું કરવામાં આવે છે તો આ બધા નમૂનાઓનો સંગ્રહ કરવામાં આવે. જે કંઈ સજીવો છે એ સજીવના નમૂના જે કહેવાય એ નમૂનાનો સંગ્રહ કરવામાં આવે. પ્રયોગશાળામાં રાખવી છે. જે કંઈ મકાન છે, મકાનની અંદર, રૂમની અંદર, કબાટની અંદર રાખવું છે તો આખી વનસ્પતિ મોટું ઝાડ છે, આખો વડ હોય તો વડ કોઈ રૂમમાં રખાય. એટલા માટેની એક ડાળી લાવો જે પ્રતિનિધિત્વ કરે કે આ વડલો કેવો હોય, એનો ડાળો કેવો હોય, એનો પત્તો કેવો હોય, એનો ફૂલ કેવો હોય, એમાં ફળ કેવું હોય, આ બધું જ આપણે જે નમૂનો લાવ્યા ડાળી ચોંટાડી દીધો અને મૂકી દીધો. જ્યારે જોવો હોય ત્યારે આપણે બધી વડની માહિતી મળી રહે. એ વડ કેવો હોય, શું હોય, એનું વર્ગીકરણ શું, એનું સ્થાનિક નામ શું, એનું વૈજ્ઞાનિક નામ શું, આ બધી માહિતી મળી રહે. આ સંગ્રહ કર્યો હોય તો આ બધા નમૂનાનો શું કરવામાં આવે? સંગ્રહ કરવામાં આવે. અને પછી જ્યારે એનો અભ્યાસ કરો તો આપણે અભ્યાસ તરીકે છીએ. એટલે એ સંગ્રહ કરવામાં આવે. અને એ જે સંગ્રહ કર્યો
જુદા જુદા વનસ્પતિ પ્રાણીના નમૂના જે સંગ્રહ કર્યો એ આખો સ્ત્રોત કહીશું. વર્ગીકરણ કરવા માટેનો સ્ત્રોત, એ વર્ગીકરણીય સ્ત્રોત છે. સ્ત્રોત છે એટલે ત્યાંથી મળે છે. સ્ત્રોત એટલે ત્યાંથી વર્ગીકરણ કરવા માટે વનસ્પતિઓ ત્યાંથી મળે છે પ્રયોગશાળામાંથી, જો સંગ્રહ કર્યો તે. અને બીજું ફરવા જાઓ ત્યાં આગળ ક્ષેત્ર અવલોકન, કયો ક્ષેત્ર અભ્યાસ, તો એમાંથી પણ મળે છે. એટલે પદ્ધતિસરના વર્ગીકરણની અભ્યાસમાં પ્રશિક્ષણ માટે આ પ્રકારનો અભ્યાસ પાયારૂપ આવશ્યક છે. એટલે આ કેવી રીતના લાવવું, કેવી રીતના કરવું, હા, તો એ માટેનું પ્રશિક્ષણ હોવું જોઈએ. પ્રશિક્ષણ એટલે તાલીમ. કઈ અભ્યાસ કરવો તો પહેલે તો આપણને ક્ષેત્ર અભ્યાસમાં ગયા તો કઈ વનસ્પતિઓ લાવવી, કેવી રીતના લગાવવી, કેવી રીતના સૂકવવી, આ બધાનું તાલીમ હોવું જોઈએ. એ પણ જરૂરી છે, તાલીમ પણ જરૂરી છે. ખરો? એટલે પછી જે નમૂના લેવા જાય તો એ લેવા ગયેલો જે નમૂના લેવા જે જાય છે તો તે વ્યક્તિ એ તાલીમ પામેલો હોવો જોઈએ. એક પછી બધા સાધનોનો ઉપયોગ કરતા આવડવું જોઈએ. સાધનો સાથે લઈને જવું પડે. ચીપિયા, ચીપીઓ, કાતર, કાપવાના થેલી, થેલા, કારણ કે બધા નમૂના લાવવાના છે આપણે. એટલે જો ફરવા ગયા ત્યાં આગળ આ બધી ડાળીઓ ક્યાંથી કાપવી, કેટલી કાપવી, કેવી રીતના કાપવી, અને પછી પ્રિઝર્વેટર એટલે અમુક નમૂના જીવતા લાવવા પડે. ખરું? તો એના માટેનું સોલ્યુશન જોઈએ. હા, તો એ સોલ્યુશન પ્રિઝર્વેટર કહેવાય. તો આ બધું વાપરતો આવડવું જોઈએ. માઇક્રોસ્કોપ, હાથે દૂર વનસ્પતિ છે ઊંચા ટેકરા ઉપર, પહાડ ઉપર, અને આપણે ત્યાં જઈ શકીએ એમ નથી, ડાળી લઈ આવવા એવી નથી. પણ એ વનસ્પતિ કેવી છે એ દૂરથી જોયું હતો તો એના સાથે બાયનોક્યુલર પણ હોવું જોઈએ. એ બાયનોક્યુલરથી દૂરની વસ્તુ પણ નજીક જોયું હોય, એનું પત્તું અને એના ડાળીઓના બધું જોવું હોય તો આપણે નિરીક્ષણ કરવું કરી શકાય. એટલે આ જે તાલીમ પામેલો હોવું જોઈએ. આ વર્ગીકરણનો અભ્યાસ કરવો હોય તો એનો તાલીમ પામેલી વ્યક્તિ જોઈએ. પછી આ બધા સાધનો વાપરતા આવડવું જોઈએ. જ્યારે થેલી, થેલા, ચીપીઓ, કાતર, આ બધા વાપર. માઇક્રોસ્કોપ, જરૂર પડે માઇક્રોસ્કોપની પણ જરૂર પડે. કારણ કેટલાય પાણીની અંદર કેટલાય સૂક્ષ્મજીવો છે. કયા પાણીમાં કયા સૂક્ષ્મજીવો છે તો એ આપણે બહાર ફરવા ગયા હોય, મોટું ત્યાંનું જંગલમાં તળાવ હોય અને એની અંદર સૂક્ષ્મજીવો આપણને જે જોવા મળે આપણે ઓળખી શકીએ. એટલે આ બધી તાલીમ જોઈએ, બીજું કંઈ નહીં. ત્યારે તાલીમ પામેલો હોવો જોઈએ અને તે સંગ્રહ કરવામાં આવે. એટલે માહિતી એ પ્રમાણે ઉપયોગ. એટલે કેટલાક કિસ્સાઓમાં ભવિષ્યના અભ્યાસ માટે નમૂનાનું પરિરક્ષણ કરવામાં આવે. આ નમૂના તો લીધા અને પછી આપણે એ જ નમૂનાનો આપણે મોડા અભ્યાસ કરવો જોઈએ. કેટલાય વર્ષો પછી કોઈને અભ્યાસ કરવો જોઈએ. એ નમૂનો મોડા કેટલાય વર્ષો પછી જોવો જોઈએ. તો એના માટે રક્ષણ કરવા માટેની પણ પદ્ધતિનો ખ્યાલ હોવો જોઈએ. રક્ષણ એટલે પરિરક્ષણ, નમૂનાને હાચવવાની રીત, જેને કહ્યું પરિરક્ષણ. તો એમાંનું એક પરિરક્ષણ કરવા માટે એક આપણે કહીશું, એક સાધન કયું કહીશું, તો એના માટે એક આપણે કહીશું વનસ્પતિ સંગ્રહાલયો, હર્બેરિયમ. વનસ્પતિ સંગ્રહાલય એટલે વનસ્પતિને જીવતી રાખવા નથી. વનસ્પતિની ડાળી લાવ્યા, ઉકવી દો, ઉઠા ઉપર ચોંટાડો અને કબાટમાં મૂકી દો. કહ્યું? તો એને આપણે કહીશું હર્બેરિયમ. અને આવા કેટલાય વનસ્પતિ નમૂના લાવીને મૂકી દો કબાટની અંદર, લાઈનસર એના વર્ગીકરણ પ્રમાણે, એની જાતિ પ્રમાણે, એની પ્રજાતિ પ્રમાણે ગોઠવી દો કબાટની અંદર. અને જ્યારે પછી ભવિષ્યમાં જ્યારે જેને અભ્યાસ કરવો હોય તો એ જે નમૂના જો ગોઠવ્યા છે તે કબાટ ખોલીને જોશે તો એ નમૂનો તેને જોવા મળશે. એટલે ભવિષ્યના અભ્યાસ માટે પણ ઉપયોગી છે. એટલે ભવિષ્યમાં આપણે અભ્યાસ કરવો હોય તો એ નમૂનાને લાંબા સમય સુધી સાચવવા માટે શું કરવું પડે તો પરિરક્ષણ. તો એમાંનો એક આપણે પદ્ધતિ જોઈએ. સાથે સાથે માહિતીનો સંગ્રહ અને પરિરક્ષણ કરવાની પદ્ધતિઓ પણ વિકસાવી છે. અને એમાંની કેટલાક પ્રકારના સાધનોની ઉપયોગિતા સમજવામાં તો આપણે કેટલાક આવે. એમાંનું એક આપણે કહીશું વનસ્પતિ સંગ્રહાલય. કયું? એક તો આપણે કહીએ વનસ્પતિ સંગ્રહાલય. હવે સાધનોની અંદર બધા વાત કરી જે શરૂઆતની માહિતી. અને હવે આપણે જોઈશું સાધનોમાં એક સાધન કયું
તો વનસ્પતિ સંગ્રહાલય સાધનમાં આ સાધન છે. કોઈ પણનું વર્ગીકરણ કરવું હોય, જાણવું હોય તો એક સાધન કઈ કહીશું તો વનસ્પતિ સંગ્રહાલય. વનસ્પતિ સંગ્રહાલયો એને શું કહીશું? વનસ્પતિ સંગ્રહાલયો, જેને કહીશું હર્બેરિયમ. હર્બેરિયમ એમાં શું કરવામાં આવે તો અહીંયા વનસ્પતિના નમૂના કેવા તો મૃત બનાવી દેવાના, જીવ તો લેવાનો અને એને મૃત કરી દેવાના. અને મૃત કરવું હોય તો શું કરવાનું હોય તો નમૂનો લેવાનો, જીવંત પહેલાં લેવાનો, લીધા પછી એનું દાબન કરવાનું. દાબન એટલે દબાવવાનો. કોઈ ફિલ્ટર પેપર કાગળ હોય ને, કાગળની અંદર દાબન કરવાનું, જેથી પ્રેસ કરે એ શું થઈ જાય? એ પ્રેસ થઈ જાય, એકદમ ચપરો થઈ જાય. કયો પછી પાણી ચૂસાઈ જાય, શુષ્કન કરવામાં આવે. શુષ્કન એટલે સૂકો કરી દેવાનો. સૂકો કર્યા પછી એના ઉપર લાંબા સમય સુધી એના ઉપર જે ના લાગે, આ ના લાગે, તે ના લાગે, એટલા માટે શું કરવામાં? વિષાક્તન એટલે પોઈઝનિંગ, એટલે ઝેરી બનાવી દેવામાં આવે. ઝેરી એટલે દવા છોટવામાં આવે, એવું રસાયણ લગાવવામાં આવે કે જેના કારણે નમૂનો લાંબા સમય સુધી એના પર ફૂગ કે લીલ કે બીજું કશું થાય નહીં. એટલા માટે વિષાક્તન કરવામાં આવે. અને વિષાક્તન કર્યા પછી એને આગળ જઈએ તો તેને પછી પૂઠા ઉપર જે પૂઠું હોય ને, મોટું જાડું થોડું પૂઠું હોય છે અમુક સાઈઝનું, એને સ્થાપન કરવામાં આવે. એના ઉપર શું કરવામાં આવે? સ્થાપન. તો આ રીતને આ પદ્ધતિથી આગળ વધવાનું છે આપણે. અને એ રીતે આખું હર્બેરિયમ બનાવવાનું. નમૂનાઓ જે કહીશું હર્બેરિયમ, એક કાગળના ઉપર શુષ્કન, દાબન કયો, પરિરક્ષણ કયો, તો એ બધું કરવામાં આવે. પ્રિઝર્વેટિંગ કરેલા નમૂનાઓ સંગ્રહ સ્થાન છે. આ બધા નમૂનાઓ આ રીતે રાખવાના. તો આપણે એવો નમૂનો કેવી રીતના બનાવવો એની વાત કરીએ છીએ. કેવી રીતના બનાવવાનું? તો કોઈ પણ વનસ્પતિ હોય તો વનસ્પતિની ડાળી લેવાની. આપણે કઈ ડાળી લીધી, એવી ડાળી પસંદ કરવાની કે જેની અંદર કક્ષકલિકાઓ હોય. એ કક્ષકલિકાઓમાંથી કેટલીક વખત શું બનેલું હોય? ફૂલ પણ બનેલું હોય. અને કેટલાક નીચેના ફૂલમાં નથી ચોલા બીજ પણ બનેલું હોય. અને આવી ડાળી આપણે પસંદ કરીશું. મોટું ઝાડ હોય, મોટું ઝાડ છે તો એની ડાળી, નાનું હોય છોડ સ્વરૂપનો તો આખો છોડ, એક જ ડાળી ધરાવતો આમ છોડ હોય તો આખી ડાળી લાવી દેવાની. અને એવો ડાળી આપણે તોડી કાપી દેવાનું. કારણ કે આપણે ફરવા ગયા છીએ, ફરવા ગયા એટલે આપણા હાથમાં શું છે? ચીપિયા છે, કાતર છે. અને ક્યાંથી કાપવું, શું કરવું એનું આપણે તાલીમ લીધેલી છે. ક્ષેત્રાભ્યાસ જેને કહીએ, તાલીમ લીધેલી છે. અને તાલીમના કારણે આપણે આવી ડાળી લીધી. એ ડાળીને કેમ મૂકવામાં આવે? તો આપણે કહીશું ફિલ્ટર પેપર. કાગળ હોય ને, ફિલ્ટર પેપર, પાણી ચૂસે તેવા કાગળ, એ કાગળની વચ્ચે મૂકી દેવામાં આવે ડાળી. અને એના પર પ્રેસ કરવામાં આવે, દાબન કરવામાં આવે. અને દાબન કરો, જીવન છોડી દીધો, પછી દબાવ્યો, કયો ફિલ્ટર પેપર હોય ને, કાગળ બધા, એની અંદર દબાવો ત્યારે આખો નમૂનામાંથી પાણી ચૂસાઈ જશે. રંગ એમના એમ રહે. પત્તું લીલા રંગનું હોય તો લીલા રંગનું પત્તું રહેશે, પણ એમાંથી પાણી બધું સુકાઈ જશે. અમુક દિવસ પછી તમે જો આપણો સૂકો થઈ જાય. એ સૂકો જે થઈ ગયો એને કહે શુષ્કન, અને એકદમ આવો ચપટો બની જશે, પ્રેસવાળો. પછી એના પર વિષાક્તન, એટલે આના પર દવા છોટવામાં આવે. કયો? દવા લગાવો, રસાયણ છોટવામાં આવે, પોઈઝનિંગ કરવામાં આવે. પછી એનું આના ઉપર લગાવી દો. એ આખો છોડ સુકાઈ ગયો, અહીંથી આમ પકડજો તો આખી ડાળી, એના પત્તા ગોઠવાયેલા છે, એ પત્તાવાળી ડાળી અહીંયા ગોઠવી દો. આવો નમૂનો લાવ્યા આપણે તો આ ડાળી આ રીતે ગોઠવી દો.
અહીંયા ડાળીએ અહીંયા ફૂલ આવ્યું છે, ફૂલ પણ હશે. અહીંયા કક્ષકલિકામાંથી બીજ બનેલું છે તો બીજ પણ હશે કદાચ, અને એવી ડાળી લાવી દીધી. એવા જાડા ચોક્કસ માપનું પૂઠું હોય છે, એ પૂઠાની અંદર ઉપર ચોંટાય. કે ના ચોંટાડવાની તો આપણે કહીશું ફેવિકિકથી નહીં, પણ ફેવિકોલથી લગાવી દેવાનું. જો ફેવિકોલ ના હોય તો ટીચ લેવામાં ટોકા, અહીંયાથી એક પ્યોરોથી ટોકો લ્યો, એક અહીંયા ટોકો લ્યો, એક અહીંયા ટોકો લ્યો, એક અહીંયા ટોકો લ્યો, અહીંયા ટોકો લ્યો, અહીંયા ટોકો, એટલે આખું પૂઠા ઉપર આમ ફિક્સ થઈ જશે. એનું સ્થાપન કરી દેવાય. હવે આ કોઈ આઘું પાછું થવાનું, એ પૂઠાને આમ કરો, તેમ કરો, એ પડી નહીં જવાનો. એ નમૂનો ચોડી જ દીધો, આપણે લગાવી દીધો. આ કહેવાય સ્થાપન કર્યું. હવે સ્થાપન કર્યા પછી આ પૂઠું છે ને ચોક્કસ જાડાઈ ધરાવતું, જેટલા આપણે માટે આ પૂઠાને આપણે આ રીતે દોરીએ કે જેથી ખ્યાલ આવે કે આ જાડું છે. એ થાય થોડું જાડું પૂઠું એના પર લગાવી દીધું. આ કર્યું, સ્થાપન કર્યું. હવે અમને જે પ્રયોગશાળા છે, નમૂના જો સંગ્રહવામાં આવે છે, વનસ્પતિ જે સંગ્રહાલય જે જોવા મળે, વનસ્પતિ સંગ્રહાલય જે જોવા મળે, તો તેની અંદર આવા ક્રમિક રીતે પુઠ્ઠા કબાટમાં મૂકી દેવામાં આવે. આવું એક નહીં હોય. આવા જુદી જુદી વનસ્પતિની કેટલીય ડાળીઓ જેમાં દાબન કરી છે, શુષ્કન કરી છે, વિષાક્તન કરેલું છે, અને પુઠ્ઠા પર ચોડી દીધા છે, આ મૂકી દેવામાં આવે. થયું? અને મૂકી દીધા છે. હવે તો અમુક દિવસે મહિનો 2 મહિના વળી પાછું કબાટ ખોલી અને એની અંદર ફૂગ ન લાગે એટલા માટે ત્યાં આગળ પરિરક્ષણ કરવામાં આવે. પરિરક્ષણ કરવામાં આવે. પરિરક્ષણ એટલે નેપ્થેલિનની ગોળી ભેજ ના આવે અને ફૂગ ના લાગે એટલા માટે નેપ્થેલિનની ગોળીઓ પણ વચ્ચે મૂકી દેવામાં આવે. જો પૂઠા ગોઠવેલા હોય લાઈનસર, કાચનું કબાટ હોય, એ કબાટ ખોલ્યા વગર નમૂનો જોવો તો જોઈ શકાય, કારણ કે આર પાર કાચનું કબાટ છે એટલા માટે અંદર પડેલા નમૂનાને પકડવાનું નથી, પણ એ નમૂનાને આપણે દૂરથી પણ જોઈ શકીએ તે કબાટની અંદર મૂકી દેવામાં આવે. પણ લાંબા સમય પછી ફૂગ ના લાગે એટલા માટે શું કરવામાં આવે છે? પરિરક્ષણ. જે દવા સોટી આપે તો શું કહે? ઝેરી રસાયણ છોટવામાં આવે તો આ કહેવાય વિષાક્તન, કે જેથી એ નમૂનો બગડે નહીં. એટલે આપણે કહીશું વિષાક્તન કર્યું, ઝેરી બનાવી દીધું. અને પછી ફૂગની જે ગોળીઓ મૂકવામાં આવે તેને શું કહેવાય? તો એને કહીશું પરિરક્ષણ. સમજો? પહેલું જે કરીશું વિષાક્તન એ રક્ષણ, અને પછી ફૂગ ના લાગે, ભેજ ના લાગે, ફૂગ ના લાગે એટલા માટે જે કરવામાં આવે શું કહ્યું? પરિરક્ષણ. પરિરક્ષણ માટે શું કરવામાં? તો નેપ્થેલિનની ગોળીઓ, કપૂરની ગોળી મૂકી દેવામાં આવે. જે પૂઠા બધા બનાવે છે ને વચ્ચે 2-4 ગોળી આ રીતે ગોઠવી દેવાની. હવે આટલું કર્યા પછી જમણી બાજુએ તમે જો આટલો ખૂણો જે દેખાય છે તો જમણી બાજુ પર કેટલુંક લખાણ લખવામાં આવે કે જેથી એ નમૂના જોનાર જે વ્યક્તિ છે ને તો એ વનસ્પતિની બધી માહિતી એને મળી રહે. તો એની અંદર શું શું લખવામાં આવે, ગોઠવવામાં આવે, અને એને કહીશું હર્બેરિયમ શીટ. આ શું બનાવી? આખી હર્બેરિયમ શીટ. વનસ્પતિ નમૂનો પૂઠા ઉપર લગાવી દીધો અને જે તૈયાર થાય તેને કહીશું હર્બેરિયમ શીટ. એને શું કહેવાય? હર્બેરિયમ શીટ. વનસ્પતિનો સંગ્રહ હર્બેરિયમ શીટ કહેવાય. અને આ નમૂનાની ભવિષ્યની ઉપયોગિતા માટે સંગ્રહ સ્થાનની અંદર મૂકી દીધો. હવે ફરી પાછો આપણે ભવિષ્યમાં ઉપયોગ કરવો હોય તો એ પૂઠો બધો ભેગો કરી વનસ્પતિ ઉપર લગાવેલી છે તો એની અંદર આપણે મૂકી દઈશું. અને એના ઉપર તમે જુઓ તો એકત્ર કર્યાની તારીખ. અહીંયા શું લખવાનું? તો એક વસ્તુ લખવાનું. એકત્ર ક્યાંથી કર્યો? તો એકત્ર કર્યા. ક્યારે એકત્ર કર્યો? આપણે ક્યાંથી નમૂનો લાવ્યા પછી, પણ કઈ તારીખે? તો એની તારીખ. એક તો તારીખ નોંધવામાં આવે છે. તારીખ જે કહી હોય તારીખ નોંધવામાં આવે અહીંયા. એકલી તારીખ નહીં, પણ એકત્ર કર્યાનું સ્થળ, કયા સ્થળેથી લાયા તે સ્થળ પણ લખવાનું. કોને એકત્ર કર્યો છે એનું નામ, કોના દ્વારા એકત્ર થયો છે
તો એનું નામ, તો એ વ્યક્તિનું નામ પણ લખવામાં આવે. કયો જગ્યા, એનું અંગ્રેજી નામ, અંગ્રેજી નામ, અને અંગ્રેજી નામમાં સ્થાનિક નામ, એ સ્થાનની અંદર એ લોકો કયા નામથી ઓળખે છે તે સ્થાનિક નામ. પછી એનું વૈજ્ઞાનિક નામ, એનું વૈજ્ઞાનિક નામ શું, તો તે વનસ્પતિ શાસ્ત્રીય નામ. પછી એ શાસ્ત્રીય નામ છે એનું વર્ગીકરણ. વર્ગીકરણમાં શું શું લખવાનું, તો એની જાતિ કઈ એ લખવાનું, પ્રજાતિ કઈ તો એ લખવાનું. પછી એનું કુળ કયું, તો કુળ પણ જણાવીશું. એકત્રિત કરનારનું નામ આવી ગયું ને, કોના દ્વારા એકત્ર થયું તો એનું નામ. આ બધી માહિતી પણ હરબેન પર લખેલી હોય, અને હંમેશા ક્યાં લખેલી હોય તો જમણી બાજુએ. પૂછવું હોય તો એની જમણી બાજુએ, આ બાજુએ લખેલી હોય. બરાબર, અહીંયા કંઈ અહીંયા જમણી બાજુ લખાય છે, લગભગ લખેલું હોય છે. અને આ વનસ્પતિ સંગ્રહાલય વર્ગીકરણ અભ્યાસમાં ત્વરિત સંદર્ભ તંત્ર તરીકે આ બધા કેટલા નમૂનો, બધી માહિતી લખેલી છે, અને બધું મૂકી દો કબાટની અંદર. અને જ્યારે ભવિષ્યની અંદર કોઈ પણને અભ્યાસ કરવો છે વનસ્પતિ વિશેનો, પછી એની ઉપયોગિતા એક લખવાની છે, તારીખ, પછી આ વનસ્પતિ કઈ રીતે ઉપયોગી છે તો ઉપયોગિતા. દવામાં ઉપયોગમાં આવે છે, ખાવાના ઉપયોગમાં આવે છે, એ અનાજ છે, કઠોળ છે, પછી આપણે કહીશું તેલીબિયું છે, ઔષધ તરીકે છે, કોઈ રેસા આપવા માટે છે, રેસા એટલે તોતણા, એટલે દોરડો બનાવવા માટે, તો રેસા આપતી વનસ્પતિ છે. તો આ વનસ્પતિનો ઉપયોગ શું, તો આ બધું ઉપયોગિતા પણ અહીંયા નોંધેલી હોય કે જેથી ભવિષ્યની અંદર કોઈ પણ આવી વનસ્પતિ આપણે જોયું હોય તો જંગલમાં જવાની જરૂર ખરી. એ પ્રયોગશાળામાં જાય એટલે બધી જ વનસ્પતિના નમૂના પડેલા છે, બધી જ વનસ્પતિનું વર્ગીકરણ પડેલું છે, એના વૈજ્ઞાનિક નામ પણ છે, એના સ્થાનિક નામ પણ છે. એટલે એક જ રૂમની અંદર કેટલીય વનસ્પતિનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ, એના ઉપયોગમાં આવે છે. એટલા માટે વનસ્પતિ સંગ્રહાલય આ એક સાધન છે. કોઈ પણ વનસ્પતિ ક્યાં શેમાં આવે, કઈ જાતિ, કયા કુળ, શેમાં આવે, તો બધું જાણવું છે આપણે. તો ક્યાં જવાનું, તો વનસ્પતિ સંગ્રહાલય, કે જેની અંદર હર્બેરિયમ પડેલા જ છે, હર્બેરિયમ શીટ. સંગ્રહ એટલે આપણે કહીશું હર્બેરિયમ. અને કેવા નમૂના હોય, જીવતા મરેલા, તો બધા મૃત. જે વખતે નમૂનો લીધો એ વખતે જીવતો, વનસ્પતિથી છૂટો કર્યો, અને પછી એને સૂકવી દીધો. શું કર્યું, દાબન કર્યું, દબાઈ દીધો, પ્રેસ. પછી પાણી બધું ફિલ્ટર પેપરની વચ્ચે દબાયો છે ને, એટલે પાણી બધું ચૂસાઈ ગયો, થઈ ગયો સૂકો. આ સૂકો થઈ જાય, અને સૂકો થઈ ગયા પછી વળી પાછું સડે નહીં, બગડે નહીં, એટલા માટે રસાયણ ચોટેલું છે, ઝેરી રસાયણનો છંટકાવ કરેલો. અને ઝેરી રસાયણનો છંટકાવ કરવો એને શું કહેવાય, પોઈઝનિંગ, અથવા તો વિષાક્તન, રક્ષણ માટે. અને પછી એને પૂઠા ઉપર દોરીથી, ક્યાં તો ગુંદરથી, ક્યાં તો ફેવિકોલથી એને ચોંટાડવામાં આવે, કે જેથી નમૂનો ત્યાંથી એક જ જગ્યા ઉપર ફિટ થઈ જાય, સ્થાપન પામી જાય, હલે નહીં. એને મૂકવામાં ના આવે, આખી ડાળી આમ કરીને મૂકી દો, અને પછી પૂઠું ઉપાડો તો એ હેઠો પડી જાય. એટલા માટે ચોંટેલો રહે, એટલા માટે એના પર ચોડી દેવામાં આવે. ગુંદર વાપરો, ફેવિકોલ વાપરો, દોરીથી ટોકા લો, એમ કરી. અને એ જે શીટ તૈયાર થઈને જમણી બાજુ ઉપર કેટલીક લખાણ લખેલું હોય. એ લખાણમાં શું હોય, તો કઈ તારીખે એકત્રિત કર્યો, કયા સ્થળથી એકત્રિત કર્યો, કોના દ્વારા એકત્રિત છે એનું નામ, પછી અંગ્રેજી નામ, સ્થાનિક નામ, વૈજ્ઞાનિક નામ, વર્ગીકરણ, જાતિ, પ્રજાતિ, કુળ, આ બધું જ વર્ગીકરણ બધું આવી ગયું, અને એનું ઉપયોગિતા આ બધું લખેલું હોય. એટલે ભવિષ્યની અંદર જ્યારે એને એ વનસ્પતિને જોયું હોય, જાણ્યું હોય, તો બધી માહિતી ઉપરથી એને ખબર પડી જાય. અને આ રીતે આખી શીટ તૈયાર કરવામાં આવે. એ ત્વરિત અભ્યાસ કરવા માટે. ત્વરિત અભ્યાસ હવે કોઈ પણ આ વનસ્પતિનો મારે અભ્યાસ કરવો છે, તો એ કરવો હોય તો મારે આમ ક્યાં જવું પડે,
તો જંગલમાં જવું પડે. જ્યાંથી લાવ્યા તે જગ્યાએ જઈ અને બધી વનસ્પતિ મારે જોવી પડે. પણ ત્વરિત અભ્યાસ કરવો છે, મારે ઝડપથી અભ્યાસ કરવો છે, આ સમય નથી બગાડવો. તો આપણે આ ત્વરિત અભ્યાસ કરવા માટે શું બનાવ્યું? તો આપણે કહીશું હર્બેરિયમ. હર્બેરિયમ શીટ આ પ્રમાણે બનાવી અને એ રીતે ઉપયોગ કરવામાં આવે. રહ્યો તો આ હર્બેરિયમ શીટ કેવી રીતના બનાવી, એમાં શું કરવામાં આવે, આ બધું તમને ખ્યાલ આવી ગયો. તો વિષાક્તનથી એ વનસ્પતિનો નમૂનો બગડે નહીં, રક્ષણ થાય. અને પાછળ પરિરક્ષણ કરવા માટે નેપ્થેલિનની ગોળી મૂકવામાં આવે. કહ્યું અવારનવાર વચ્ચે વચ્ચે આ કબાટમાં મૂક્યું એમ નહીં, પણ મહિને 2 મહિને ખોલી અને જોવાનું કે ભાઈ ફૂગ આવી છે, એના પર ભેજ આવ્યો છે, તો ના આવે એટલા માટે ગોળી મૂકવામાં આવે, નેપ્થેલિનની ગોળીઓ મૂકવામાં આવે. ફ્યુગીકરણ કહેવાય એને. શું કહેવાય? અંજીકરણ અથવા ફ્યુગીકરણ. ફ્યુગીકરણ અથવા કહ્યું ફ્યુગિનેશન. કહ્યું તો એ ફ્યુગીકરણ અથવા ફૂગ ના લાગે એટલા માટે નેપ્થેલિનની ગોળીઓ મૂકવામાં આવે, એવું કરવામાં આવે. અને એ રીતે આખું બળ તૈયાર કરી આવા પૂઠા ઉપર આવો લગાવી અને કેટલાય નમૂના ગોઠવી દેવામાં આવે કે જેનો આપણે અભ્યાસ ત્વરિત રીતે કરવો હોય તો કરી શકાય. હવે આ જ પ્રમાણે એક બીજો સાધન છે. વનસ્પતિનો આપણે અભ્યાસ કરવો છે, વનસ્પતિને જાણવી છે, તો એના માટે બીજા શું હોય છે? તો વનસ્પતિ ઉદ્યાનો. વનસ્પતિના ઉદ્યાન. આપણે જોયું આ વનસ્પતિ સંગ્રહાલય. હવે આપણે જોઈશું વનસ્પતિ ઉદ્યાન. શું કહેવાય? વનસ્પતિ ઉદ્યાન. ઉદ્યાન એટલે બગીચો, વનસ્પતિનો બગીચો. વનસ્પતિનો બગીચો થઈ ગયો. હવે આ બેનમાં શું ફેર છે? આમાં તમે જુઓ તો મૃત નમૂના, જીવતો લીધો, પછી એને સૂકવી દીધો, મરી ગયો, અને પછી પૂઠા પર લગાવી દીધો, અને એમાં પૂઠો બધા મૂકી દીધો. આ કહેવાય વનસ્પતિ સંગ્રહાલય. વનસ્પતિ સંગ્રહાલયમાં મૃત નમૂના હોય, જીવતા ના હોય. જ્યારે વનસ્પતિ આપણે કંઈ ઉદ્યાનોમાં તો એની અંદર જીવતા જાગતા નમૂના હોય, પોગળતા નમૂના હોય. એ પણ આપણે ક્ષેત્ર અભ્યાસમાં જઈએ, હા, જંગલમાં ગયા અને એમ લાગે કે આ વનસ્પતિ સારી છે, તો આખી આખી વનસ્પતિ ચૂંટી લાવવાની. કહ્યું. અને આપણું જે હોય ને વનસ્પતિ ઉદ્યાન જે બનાવે છે ને બગીચો, એ બગીચો હોય કે આટલો મોટો બગીચો છે, અને આપણે બહારથી કોઈ નમૂનો લાવ્યા, જીવતો જાગતો, પોગળતો, એમાં મૂળ પણ છે, જમીન સાથે ફીટ છે, તો આખો નમૂનો ગમ્યો આપણને, કંઈક જુદી વનસ્પતિ, સારી વનસ્પતિ, એને ઉઠાવી અને આખું આટલું પોલિથીનની થેલીની અંદર માટી ભરેલી છે, તો એવો નમૂનો લાવી અને આપણા બગીચાની અંદર ચોંટી દેવાનો. એટલે શું થાય? એ પણ પોગળે. બીજે ફરવા ગયા, બીજે શીખ નમૂનો આવે તો એ પણ પોગળે. એમ લાઇનસર વ્યવસ્થિત એના વર્ગીકરણ પ્રમાણે બધા જ નમૂના ગોઠવી દેવામાં આવે. એટલે અહીંયા જીવંત નમૂનાઓ, વનસ્પતિના જીવંત નો અભ્યાસ કરવો છે, વનસ્પતિને જીવંત અભ્યાસ કરવો છે. તો એના માટે આપણે ક્યાં જવું પડે? કયા સાધન વાપરીશું? તો વનસ્પતિ ઉદ્યાન, વનસ્પતિનો બગીચો. એ બગીચાની અંદર આપણે એનો અભ્યાસ કરીશું. કહ્યું. એટલે આ ઉદ્યાનો સંદર્ભ માહિતી માટેના જીવંત વનસ્પતિના નમૂના ધરાવે છે. આની અંદર જીવંત નમૂના જોવામાં, જીવંત નમૂના હોય. અને આની અંદર મૃત નમૂના હોય, મૃત વનસ્પતિ નમૂના હોય. આમાં મૃત હોય અને આમાં જીવંત હોય, જીવતા. કહ્યું. અને એવા નમૂના ધરાવે છે, જીવંત નમૂનાઓ. અને સંદર્ભ માહિતી માટે એ ચોપડી ખોલીને બધું વાંચો એના કરતાં જીવતો નમૂનો રૂબરૂ જઈને જોઈ આવો. એ બગીચામાં જવાનું, અને એ બગીચાની અંદર જાઓ તો એ નમૂનો આપણને જે જેના વિશે આપણે જાણવું છે, હે, તો એનો નમૂનો પડેલો જ છે, ઉગાડેલો જ છે, પોગળતો જ જોવા મળે. અને એ જે વનસ્પતિ જે પોગળે છે એના ઉપર પડી પાછું શું હોય? એનું જે પ્રકાંડ છે ને, પ્રકાંડ ઉપર તમે જુઓ તો આખું એક લિસ્ટ લખેલું હોય, એક
લોખંડની તકતી અથવા પ્લાસ્ટિકની તકતી મારેલી હોય લટકેલી. આ નમૂના આપણે કહીશું આ જે નમૂનો છે એ નમૂનો કયો, બરાબર. પછી એનું નામ શું, સ્થાનિક નામ શું, એનું વર્ગીકરણ શું, આ વનસ્પતિ કેટલી ઊંચી, એમાં પત્તો કેવો, કયા પ્રકારનો, પર્ણનો પ્રકાર કયો, પ્રકારનો પ્રકાર કયો, આ બધું લખેલું હોય. એનો મૂળ કેવો, એ વનસ્પતિ શેના ઉપયોગમાં આવે, આ બધું લખેલું હોય. એટલે આપણે વનસ્પતિ આગળ આમ ઊભા રહીએ અને પ્રકાર ઉપર આવું લિસ્ટ લખેલું હોય, બધું લખાણ, બધી માહિતી, કે જેથી વનસ્પતિ આપણને કહેતી હોય કે હું આ છું, મારો ઉપયોગ આમાં થાય, હું આટલી ઊંચી છું, આટલી પહોળી છું, આટલે પણ રચના ધરાવું છું. આ બધી વનસ્પતિ દ્વારા બોલે, કારણ કે લિસ્ટ લખેલું જ છે, ઓળખ જેને કહેવાય, તો બધું લખેલું જ છે. પણ નમૂનો જીવતો, જેમ આની અંદર નમૂનો કેવો તો મરેલો, ચોંટાડેલો, આની અંદર પોગળતો, જીવંત, એની અંદર દર વર્ષે કંઈ ફળ જે આવતો તો ફળ આવી જતો હોય, એની અંદર જે કંઈ ફૂલ આવતો તો ફૂલ દર વર્ષે આવી જતો હોય, પાનખર આવે તો પાનખર પત્તો પડી જતો હોય, અને વસંત ઋતુ આવે એ વખતે વળી પાછું પોગરવાનું પણ ચાલુ કરતા હોય. એટલે જીવતા નમૂના છે. તો એ કહીશું વનસ્પતિ ઉદ્યાન. એના ઓળખના હેતુ માટે આ ઉદ્યાનમાં વનસ્પતિ જાતિઓ ઉછેરેલી હોય, જુદી જુદી જાતિઓ ઉછેરેલી હોય છે. ક્યાંથી લાવવાની, તો આપણે કહીએ ફરવા ગયા હોય કહ્યું તો એવા બધા નમૂના અહીંયા હોય. કેટલીક વખત તો આપણા એરિયામાં ના થતો હોય, આપણે કે આ બગીચો બનાવે છે એ બગીચામાં ના થતો હોય અને બહારથી આપણે નમૂનો જોયો ગમ્યો અને લાવીએ ત્યારે આ બગીચાની અંદર એ જાતનું વાતાવરણ પણ ઊભું કરવામાં આવે, એ વાતાવરણ પણ ઊભું કરવામાં આવે કે જેના કારણે ત્યાં વગર એને ઉગરે અને પોગરે, જીવતો જોવા મળે. એટલે આપણે આવીને વનસ્પતિ ત્યાં વગર ભેગી કરવામાં આવે. દરેક વનસ્પતિ પર તેમના વનસ્પતિ શાસ્ત્રીય વૈજ્ઞાનિક નામ, કુળનું નામ આવી કાપડી લગાવેલી જ હોય. એટલે આવો વનસ્પતિ ઉદ્યાન મોટામાં મોટો તમે જુઓ તો ક્યુ ગાર્ડન, ક્યુ નામનો એક બગીચો છે જે ઇંગ્લેન્ડમાં આવેલો છે. ક્યુ ગાર્ડન, ઇંગ્લેન્ડ. આ બગીચાના નામ છે ક્યુ ગાર્ડન, ક્યુ બગીચો. ક્યુ નામનો બગીચો કયો છે તો આપણે કહીએ ઇંગ્લેન્ડ. ચાલ્યો. પછી બીજો કહીશું ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન. બીજો એક આવેલો છે ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન. ગાર્ડન એટલે બગીચો. અને આ કયો છે તો હાવરા. તો હાવરાની અંદર એ જે છે ને સિટી, એ ભારતની અંદર હાવરા જે આવેલું છે ક્યાં આવે છે, ભારતનું હાવરા કયો એ હાવરાની અંદર કયો. પછી ઇન્ડિયન પછી નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કયો, શું નામ લખ્યું, નેશનલ બોટનિકલ આપણે કહીશું રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ થયો, જેને કહીશું NBRI. NBRI કયો. અને આ કયો છે તો આવો એક બોટનિકલ ગાર્ડન તમે જુઓ તો લખનઉ. આપણે શું કહીશું, લખનઉ કયો. અને આ પણ કયો તો ભારત. આ બોટનિકલ ગાર્ડન છે, જીવતો જાગતા વનસ્પતિના નમૂના છે. વનસ્પતિ ગાર્ડન છે આપણે, જેમાં વનસ્પતિનો ઉછેર કરવામાં, જીવંત વનસ્પતિનો ઉછેર, બધી જાતની વનસ્પતિની અંદર ઉછેર કરતા હોય અને એ બધી વનસ્પતિ ઉપર બધી માહિતી લખેલી હોય. એટલે એમાં તમે જાઓ તો આપણને એક બુકમાં જોતા હોય એવું લાગે, આપણને એક સંદર્ભ સાહિત્ય તરીકે એનો ઉપયોગ થાય છે. આ ત્વરિત અભ્યાસ માટે અને સંદર્ભ સાહિત્ય માટે કહ્યું, જેના વિશે જાણવા માટે.
તો આ એક આવેલો છે ભારતની અંદર, બરાબર. આ બધા પ્રખ્યાત છે અને આ સિવાયના કેટલાય બીજા બગીચા છે ભારતમાં, વિશ્વની અંદર અને ભારતમાં કેટલાક ગુજરાતમાં, આવા કેટલાય બગીચાઓ આવેલા છે. તો જેનું લિસ્ટ આપણે નીટનો અભ્યાસ કરીએ આ પ્રકારની અંદર, તો તે વખતે હું બધા જણાવીશ. તો આપણે હાલ આટલા બે યાદ રાખો, એક ઇંગ્લેન્ડમાં, ભારત બહાર, અને બે આપણે કહીશું ઇન્ડિયામાં. આ બે જે લખ્યા એ ઇન્ડિયામાં ચાલી ગયો. તો એટલા ઉદ્યોગ, એટલા આપણે કહીશું વનસ્પતિ ઉદ્યાનો કહેવાય, બગીચાઓ, જેમાં જીવંત વનસ્પતિના નમૂના હોય. બરાબર. હવે આપણે જોયું છે સંગ્રહાલય, મ્યુઝિયમ. સંગ્રહાલય, વનસ્પતિ સંગ્રહાલયો, એના પછી કીધું હર્બેરિયમ, પણ જેમાં પ્રાણીઓ અને વનસ્પતિઓ બંને રાખેલા છે, અને મરેલા, મૃત, આમાં પણ મૃત નમૂના, અને એમાં વનસ્પતિ પણ હોય અને પ્રાણીઓ પણ હોય. એકલી વનસ્પતિ હોય તો એને કહી વનસ્પતિ સંગ્રહાલય, એકલા પ્રાણીઓ હોય તો એને કહીશું પ્રાણી ઉદ્યાન. એટલે ચોથા નંબરમાં આપણે જોવાનું જોઈએ પ્રાણી ઉદ્યાન, ચોથામાં. પણ વનસ્પતિ પ્રાણી બંને મૃત અવસ્થામાં રાખેલા હોય તો એને કહીશું સંગ્રહાલયો, મ્યુઝિયમ. એ શું કહેવાય? મ્યુઝિયમ. મ્યુઝિયમ મ્યુઝિયમ આપણે જોવાનું છે. તો કેટલાક મ્યુઝિયમ શાળા અને કોલેજ કક્ષાએ પણ ગોઠવાયેલા છે. આપણે તમે જો બાયોલોજી, તો બાયોલોજીના કેટલાય નમૂના સજીવો, વનસ્પતિના, પ્રાણીઓના બોટલની અંદર રાખેલા જ છે, અને એ બોટલ ઉપર બધું લખેલું છે. વનસ્પતિ આ છે, વૈજ્ઞાનિક નામ આ છે, અને એની શું શું માહિતી, બધી માહિતી લખેલી છે, પણ બોટલમાં રાખેલું. વનસ્પતિ પણ બોટલમાં. બોટલ એટલે એમાં દ્રાવણ ભરેલું છે, પ્રિઝર્વેટર, પ્રવાહી, ફોર્મેલિન દ્રાવણ હોય, ફોર્મેલિનનું દ્રાવણ, ફોર્માલ્ડીહાઇડ. એ ફોર્માલ્ડીહાઇડનું દ્રાવણમાં નમૂનાને મૂકી દો. વનસ્પતિ હોય તો એમાં મૂકી દો, અને પ્રાણી હોય તો પણ પ્રાણી પણ એ દ્રાવણ મૂકે, જેથી લાંબા સમય સુધી એ બગડે નહીં, ગંધ મારે નહીં, એમાં આથવણ કે ફૂગ લાગે નહીં, અને પ્રયોગશાળામાં મૂકી દીધેલો. શાળા અને કોલેજ કક્ષાએ તમે જો તો આવા કેટલાય મ્યુઝિયમ હોય છે. બરાબર. સંગ્રહાલયો, જીવશાસ્ત્રી એ સંગ્રહાલયોમાં સામાન્ય રીતે શાળા અને કોલેજો જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાપવામાં આવે. શૈક્ષણિક સંસ્થાઓમાં જો હવે આ સંગ્રહાલયમાં બીજું શું હોય તો એ આપણે આવતી વખત જોઈશું. ખ્યાલ જો એ સંગ્રહાલય જોવા છે અને પ્રાણી ઉદ્યાનો પણ જોવા છે. પ્રાણી ઉદ્યાનો બે વસ્તુ આપણે, અને બીજું ઓળખ ચાવી, કે આટલી વસ્તુ આપણે આવતી વખત રાખીએ છીએ. તો આપણો આપણે અભ્યાસ અહીંયા સુધી કર્યો. ત્યાં સુધી તો વનસ્પતિ સંગ્રહાલયો, આપણે સંગ્રહાલયો અને મ્યુઝિયમ જોવાનું બાકી છે. આપણે આટલા સુધી અભ્યાસ કર્યો. વનસ્પતિ ઉદ્યાનો સુધી બે જ વનસ્પતિ સંગ્રહાલયો અને વનસ્પતિ ઉદ્યાનો બે વિષયની વાત કરી. એકમાં મૃત નમૂના અને એકમાં ઉગતા એટલે જીવતા નમૂના. આ બગીચો છે, વનસ્પતિઓ, જીવંત વનસ્પતિઓનો બગીચો, અને આ જીવંત વનસ્પતિઓનું સંગ્રહ સ્થાન, મૃત મળેલા વનસ્પતિના નમૂના. તો એ રીતે આપણે અહીંયા સુધી રાખીએ. આવજો. થેન્ક યુ.